પ્રથમ તો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ટૂંકી નોટિસમાં પણ ગોંડલ અને ગોંડલ શહેરના તમામ લોકો, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત છે. સૌનો હું આભાર વ્યક્ત કરું છું. વિશેષ મને કહેવાનું આજે મન થાય છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે એનો જડબાતો જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે. મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે એનો જડબાતો જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે. તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, હાલમાં વાત કરવામાં આવે તો ગોંડલની અંદર અત્યારે ફરી એકવાર માહોલ ગરમાયો છે. ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય એવા જયરાજસિંહ જાડેજા દ્વારા એક વિશાળ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા અને આખું ગોંડલ જાણે કે કેસરિયા રંગે રંગાયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમામ ઉમેદવારોએ કેસરિયા ખેસ પહેરીને વિજયના વિશ્વાસ સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. મિત્રો, આ તકે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં કાર્યક્રમમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. મિત્રો, આ શક્તિ પ્રદર્શન દરમિયાન જયરાજસિંહ જાડેજાએ જાહેર મંચ ઉપરથી આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે જે લોકો ગોંડલને બદનામ કરી રહ્યા છે એમને યોગ્ય જવાબ આપવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગોંડલની જનતા બધું જાણે છે અને વિરોધીઓને તેમની જ ભાષામાં જવાબ આપવાનો વખત હવે આવી ગયો છે. મિત્રો, અંતમાં તેમણે આ રેલી અને શક્તિ પ્રદર્શનમાં જોડાયેલા તમામ કાર્યકરો, આગેવાનો અને જનતાનો દિલથી આભાર માન્યો હતો. તો દર્શક મિત્રો, જયરાજસિંહ જાડેજાના આ શક્તિ પ્રદર્શન વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.